તો એસઆઈઆરની પ્રક્રિયા સામે ફરી એકવાર પ્રદેશ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું એસઆઈઆર મુદ્દે નિવેદન, ફોર્મ ભરવાની પ્રક્રિયામાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો છે। ગુજરાતમાં મત ચોરી પકડાય છે। અમિત ચાવડાનું આ કહેવું છે। ભાજપના આગેવાનો ખોટી રીતે ફોર્મ ભરતા હોવાનો પણ આરોપ છે। પ્રક્રિયાને પારદર્શી અને ન્યાયી બનાવવા માટે તપાસની માંગ કરવામાં આવી છે। પ્રક્રિયામાં ગેરરીતિને લઈને પ્રદેશ કોંગ્રેસ કાલથી આંદોલન કરશે। રાજ્યભરની તમામ કલેક્ટર કચેરીઓ બહાર કરશે ધરણા। એસઆઈઆર અને મતદાર યાદીમાં ગેરરીતિના વિરોધમાં ધરણા કરશે। આ કાગળ અમે 17 તારીખે ચૂંટણી કમિશનરને મોકલ્યો અને એમાં સ્પષ્ટ કીધું છે કે કોઈ પણ જાતના પુરાવા વગર, કોઈ પણ જાતની માહિતી કાં તો એના જે નોર્મ્સ છે એના વગર રાજકીય પાર્ટીના આગેવાનો કાર્યકરો આ ફોર્મ ભરાવે છે અને કેટલાક અધિકારીઓ પણ એમાં સંડોવાયેલા છે। એ પણ કોઈ ચકાસણી વગર, કોઈ પણ જાતની રોકટોક વગર એ ફોર્મનો સ્વીકાર કરે છે અને અચાનક હજારોની સંખ્યામાં ગુજરાતમાં ફોર્મ નંબર 7 ભરાય છે। ચૂંટણી પંચ પાસે અપેક્ષા રાખીએ છીએ કે તુરંત કાર્યવાહી કરે, કાયદાકીય પગલાં ભરે, અમે માહિતી માગી છે આપે અને ગુજરાતના લોકોને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આશ્વસ્ત કરે કે કોઈ પણ મતદારનો મતનો અધિકાર નહીં છીનવાય। જો આવતીકાલ સુધી એના માટેની કાર્યવાહી નહીં થાય તો આવતીકાલથી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, મતદારોને સાથે રહી અને કલેક્ટર કચેરીએ ધરણાનો, વિરોધનો, ઘેરાવાનો કાર્યક્રમ કરશે। આજે જે સત્તા ઉપર બેઠા છે કાવતરા ખોરો બેઠા છે। કાવતરાઓ કરીને સત્તાઓ કેમ લેવી, રૂપિયા વેચીને સત્તાઓ કેમ લેવી, અઘટિત ઘટનાઓ ઊભી કરીને સત્તાઓ કેમ લેવી, એકાદ મર્ડર કરવાથી એક વિધાનસભા જીતી શકાય તો મર્ડર કરવા માટેની ટ્રેનિંગ લેનારા લોકો ત્યારે સત્તા ઉપર બેઠા છે। તમામ મુદ્દાની લડાઈમાં કોંગ્રેસ મતદારોને કહેવાની છે કે કોંગ્રેસે આપેલો તમને મતનો અધિકાર આ ભારતીય જનતા પાર્ટીને કાવતરા ખોરો આ મત લઈ રહ્યા છે। આ લડાઈ કોંગ્રેસને ચૂંટણી પંચની નથી, મતદાર અને ચૂંટણી પંચની છે। કાવતરા ખોરો અને મતદારોની વચ્ચેની લડાઈ છે।